અમદાવાદનો જમાલપુર વિસ્તાર કાચની મસ્જિદની વકફ મિલકત વિવાદમાં આવી ગેરકાયદે ભાડું ઉઘરાવવાના કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી। સલીમ ખાન, જુમ્મા મોહમ્મદ શેખ, મહેમૂદ ખાન પઠાણની ધરપકડ થઈ છે। ફૈઝ ચોબદાર અને સાહિલ શેખની પણ પોલીસે ધરપકડ કરી। બોગસ ટ્રસ્ટી જેલ હવાલે થતા ભાડુઆતોએ રાહતનો શ્વાસ લીધો। વકફની મિલકત પર વસવાટ કરતા ભાડુઆતોના પોલીસે નિવેદન લીધા। ભાડે રહેતા લોકોને પોલીસે સુરક્ષાની બાંહેધરી આપી છે। લોકોને બીક લાગતી હતી, આને પકડી લીધું તોય બીક લાગતી હતી। કોઈ મારી જોડે આવવા માટે તૈયાર નથી કે ભાઈ ચલો આપણે એ કામ કરના, કોઈ આવવા માટે જ તૈયાર નથી। મતલબ પછી મેં સાહેબને વાત કરી, સાહેબ આવી પ્રોબ્લેમ છે તો સાહેબ કે બધા અહીંયા ભેગા કરી આપણે। પછી સાહેબે બધાને ગાઈડલાઈન આપી કે ભાઈ તમે કેમ ડરો છો, હું તમારી જોડે છું, ગુજરાત પોલીસ તમારી જોડે છે, અમે તમારી મદદ માટે ઊભા છે। તમે બધા મારું મોબાઈલ નંબર લઈ લો પર્સનલ, અને તમને અડધી રાતે મને ફોન કરો, તમને મદદ મળશે। નવા ટ્રસ્ટીઓમાં જે મકાનો જે છે એમને જે કોઈ મકાનમાં પાણી પડે છે વરસાદના ટાઈમે, પછી કોઈના પતરા કાણા છે, કોઈનું એક ફેમિલી એક ઘરની અંદર બે ત્રણ ફેમિલીઓ રહેશે, તો હવે એવી માંગણી છે કે પછી એ ટ્રસ્ટીઓ નવા જે આવશે ને એમાં અમને ફેસિલિટી આપે। હવે ડબલ માળું કરવું હોય તો ઉપર બનાવવા દે। ભાઈ જે ભાડું થતું હોય એ ભાડું વકફના નિયમ અનુસાર જે નક્કી કરશે વકફ, એ પ્રમાણે અમે ભાડું આપવા માટે તૈયાર છીએ। અત્યાર સુધી તો આ લોકો અમને ના પતરા નાખવા દેતા, ના ટોયલેટ બનાવવા દેતા, કોઈ વસ્તુનું અમને રિનોવેશન કરવા દેતા નહોતા। હવે જે નવા આવે ટ્રસ્ટીઓ ને અમને, અમારા 3 છોકરા છે, 3 ફેમિલી છે, એક જ રૂમમાં રહે છે, 8x10નું મકાન છે, એની અંદર જ બધા અમારા 3 છોકરાઓ રહે છે। બહુ તકલીફ પડે છે, બહાર પ્લાસ્ટિક મેણીઓ નાખીને રહેવું પડે છે। આ બનાવ્યું તો 50 વર્ષ થઈ ગયા છે, મારા બાપે બનાવ્યું હતું। 70-80 વર્ષની પહોંચો છે મારી કને, હજી હાલ છે। ઘણી મિલકતો છે અહીંયા, પેલા ફ્લેટો છે, પેલી બાજુ ફ્લેટ છે, સાગડા બડા કાસમમાં ભલે બધા ફ્લેટોને ભાડું ઉકળાય, કોઈને 5000, કોઈને 7000। અમારે શું કરવા, એમાં ભાડું બળા અમે આપીએ, મકાન બનાવો દો અમને ઉપર, અમારા છોકરા અમારી અંગાત રહે।